पार्श्वो दुःखविदारकस्त्रिभुवने पार्श्वं रटन्ते सुरा पार्श्वेणाभिहतं कषायकटकं पार्श्वाय तस्मै नमः। पार्श्वात् प्राप्य सुखं भुजङ्गयुगलं पार्श्वस्य धैर्यं महत् पार्श्वे ध्यानरतो लभेत् शिवपदं हे पार्श्व वै पाहि नः हे पार्श्व वै पाहि नः हे राज वै पाहि नः। सत्श्रुतने नमस्कार, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 37 મુંબઈ બંદર આસોવદ બીજ ગુરુ વિક્રમ સંવત 1944 એટલે કે તારીખ 1/11/1888. પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર. પ્રિય ભાઈ સત્યવિલાસી ઉજમસિંહ, રાજનગર, તમારો હસ્તલિખિત શુભ પત્ર મને કાલે સાયંકાલે મળ્યું. તમારી તત્વ જિજ્ઞાસા માટે વિશેષ સંતોષ થયો. ગઈકાલની યથાશક્તિ વિચારણા કરી તે પત્રાંક 36 વંદામી પાદે પ્રભુ વર્ધમાન તે પણ પરમ પૂજ્ય શ્રી જુઠાભાઈને જ લખાયો હતો. આ પત્ર પણ પૂજ્ય જુઠાભાઈને જ લખાયો છે. એટલે ઉપરાઉપરી અનુસંધાન છે. પરમ કૃપાળુની સ્થિતિ મહામોહમયી એવી મુંબઈ નગરી છે અને ત્યાંથી છે. વિક્રમ સંવત 1944 એટલે 122 વર્ષની વાત, 1888ની વાત છે. આપણને હમણાં જ લખ્યું એવું લાગે. તો પ્રતિમાના કારણથી ત્યાં આગળનો સમાગમી ભાગ પ્રતિકૂળ વર્તતો હતો, કેમ કે ધુરંધરો મોરબીના, વવાણિયાના કે મુંબઈના જે થોડા ઘણા એ સ્થાનકવાસી જેમના ટચમાં આવ્યા એ બધા જ જિનાલયમાં જતા, પ્રભુ દર્શન કરતા, પ્રતિમાજી પૂજતા થઈ ગયેલા. એટલે એ શ્રદ્ધાથી કેટલાક સ્થાનકવાસી આમનાયના જે ચુસ્ત હોય, શ્રદ્ધાળુ હોય, તેમને જરાક મનદુખ થતું હતું. તે સંબંધી વાત થઈ. હવે આગળ જઈએ છીએ. અહીંયા જુઠાભાઈને લખ્યું છે, પ્રિયભાઈ અને સત્યાભિલાષી. ત્યાં પ્રિયભાઈનું સંબોધન છે, બીજા ખાસ કોઈને નથી મળ્યું. સતનો અભિલાષી જે છે તે તો નામ જુઠાભાઈ છે, તો કે એનું દેહધારી નામ દાખલ જ સત્ય હતું. હકીકતમાં આત્મા સાચો હતો. સાચો થવા એટલે કે સમ્યક દૃષ્ટિ પામવા થવા સર્જાયો હતો, આત્મજ્ઞાની થવાનો હતો. એનું નામ જુઠાભાઈ હતું. ખરેખર નામ જેવું કંઈ છે જ નહીં, દેહ જેવું કંઈ જગતમાં છે જ નહીં. આત્મા જ અજર અમર અવિનાશી છે. દેહ તો પૂતગલ છે અને એ તો બહુ જ વિનાશી છે. થોડા સમય પૂરતું જ ખોખું મળે છે, પછી પાછું મૂકી દેવાનું થાય છે, આપી દેવાનું થાય છે અને લોકો અગ્નિ સંસ્કાર, અંત્યેષ્ટિ સંસ્કાર પણ કરી નાખે છે. તો સતનો જ જે અભિલાષી હતો, જેને સત કે આત્મા જ પ્રાપ્ત કરવો હતો, તેવો સત્યાભિલાષી એટલે કે જુઠાભાઈ. અને પિતાશ્રીનું નામ સાથે લખવાનું એક પદ્ધતિ એટલે ઉજમસિંહભાઈ. જયસંગભાઈ ઉજમસિંહભાઈ શેઠ અને જુઠાભાઈ ઉજમસિંહભાઈ શેઠ બંને સગા ભાઈઓ છે. જુઠાભાઈ નાના ભાઈ છે અને જયસંગભાઈ મોટા ભાઈ છે. આજે શ્રી અગાશાશ્રમમાં જે કેટલાક મકાન, બંગલા, ધર્મશાળા એમના નામની છે તેમની વાત ચાલે છે. તો તે જયસંગભાઈ શેઠ મોટાભાઈ ખરેખર મોટા હતા. બધી રીતે કુટુંબ કબીલામાં મોટા હતા. બધી કમિટી, કન્વેન્શન, કોન્ફરન્સ અને સાત મિલ અથવા તો એ જમાનામાં ઓછામાં ઓછા 7 વ્યવસાય અને એમાં ગળાડૂબ હતા. એટલે જે કોઈ મહેમાન આવે આગતા સ્વાગતા કરે, પૂરેપૂરી કરે, પણ એનું તજવીજ કરવાનું બધું પરમ કૃપાળુ દેવ જ્યારે પધાર્યા ત્યારે જુઠાભાઈને કે તમે સાચવી લેજો. અને જુઠાભાઈએ કૃપાળુદેવને બીજા મહેમાન તો સાચવ્યા હશે, પણ કૃપાળુદેવને તો બરોબર સાચવી લીધા, હાથે માથેને સાથે રાખ્યા. તે જુઠાભાઈ. અને આ બહુ જ શરૂઆતનો પરિચય છે અને ત્યારની વાત છે. 1944 એટલે મોક્ષમાળા છપાઈ રહી છે તે વાત છે. 1942-43 સગાઈ લગ્નની વાત થઈ ગઈ, તે પૂરી થઈ અને લગ્ન પણ 1944માં એટલે ગૃહાશ્રમી થયા. વ્યવસાય વગેરે પણ મુંબઈમાં શરૂઆત કર્યું છે. અને આ બાજુથી શતાવધાનની કીર્તિ મળી હતી એ ટોચ પર હતા, એ ફગાવી દીધી. એટલું જ નહીં, સાક્ષાત સરસ્વતી
પુસ્તિકા જે છપાઈ હતી તો એને કારણે જેની પાસે ગયા એમાં કેટલાક લોકો નિંદા કરવા લાગ્યા હતા. કૃપાળુદેવની સ્તુતિ, વખાણ, પ્રશંસા લોકો સાંખી ન શક્યા. પોતાનામાં તો શક્તિ છે નહીં, પણ જેની પાસે છે એવા સમર્થ પુરુષને બિરદાવી નહીં શક્યા. એટલે એકદમ ટીકાની જડીને નિંદાના વરસાદ હતા. તે સમયમાં આ પત્ર લખાયો છે. પાર્શ્વનાથ પરમાત્માને નમસ્કાર શીર્ષકમાં મૂક્યા છે. તો મહાવીર સ્વામી કંઈ એથી ઓછા અધિક પાર્શ્વનાથ અને એવું કંઈ હોય એમ તો હોય નહીં. પ્રાસ બેસાડવા આપણે ગાઈએ શાંતિનાથ ભગવાન શાતા કરો, પાર્શ્વનાથ પાર ઉતારો વગેરે વગેરે, ઋષભદેવ રક્ષા કરો. પણ તેથી કરીને કોઈ એક તીર્થંકર બીજા એક તીર્થંકર કરતાં વિશેષ છે એમ માનવા યોગ્ય નથી. બધા જ તીર્થંકર દેવ જ્ઞાનમાં, અનુભવમાં, દશામાં સરખા, અને આપણે મન પણ બિલકુલ સરખા હોવા જોઈએ. કોઈ ફરક ન હોવો જોઈએ. નામ ન આવડતું હોય એવા તીર્થંકર દેવ અને જેની રોજ સ્તુતિ ગુણગ્રામ કરતા હોય, ચૈત્યવંદન કરતા હોય તે પણ એક જ છે. એમાં કોઈ ફરક નથી. એક પદ્ધતિ છે કે મૂળ નાયકજી હોય તેની આરતી થાય, અને તેમાં પણ જે નામ બોલાતું હોય તો કે ઋષભદેવ ભગવાન આ કાળની અપેક્ષાએ સંસ્કૃતિનો સર્જનહાર એટલે બધું કર્યું છે, તો એમને આપણે વંદન કરીએ છીએ, ગાઈએ છીએ, યાદ કરીએ છીએ. હકીકતમાં જે મૂળ નાયક છે એ મૂળ નાયકજીની આપણે ભક્તિ કરીએ, સ્તુતિ કરીએ, એમનું નામ લઈએ તો કોઈ વાંધો નથી. અહીંયા કહેવાનું કે પાર્શ્વનાથ પરમાત્માને સ્પેશિયલી યાદ કર્યા છે, એમને નમસ્કાર કર્યા છે, એટલે કંઈક કારણ હોવું જોઈએ વિચારીએ. જો આપણે તીર્થંકર દેવમાં ઓછું અટકું કે વિશેષ સવિશેષ કરીએ છીએ, હીણું અધિક કરીએ છીએ, તો આપણને સંકિત મોહનીય નામનું કર્મ બંધાય છે. કેમ કે આપણે બેલેન્સ રાખી શક્યા નથી, ભેદભાવ રાખ્યો, પક્ષપાત રાખ્યો, એટલે ક્યારેય કરવા યોગ્ય નથી. ક્યારેય કોઈ એક વ્યક્તિ પાસે, એક ભગવાન પાસે, એક વિશેષ ગણીને એમની પાસે કંઈ યાચવું, માગવું, શરત રાખવી એ પણ ગલત છે, એ ખોટું જ છે. કોઈ ભગવાન પાસે એવું કંઈ માગવાનું હોય જ નહીં. માગીએ તો ભક્તિ મુક્તિ ઠીક છે, બોલીએ કે તારી ભક્તિ આપજે, કે મુક્તિ આપજે, કે મોક્ષ આપજે. બાકી કોઈ લૌકિક, ઐહિક, માયિક, સાંસારિક વાસના, ઈચ્છા, મૂર્છા તો પરિગ્રહ છે. ક્યારેય એની યાચના કરાય નહીં, મગાય નહીં. એ ખાસ યાદ રાખવા જેવું છે. અને અહીંયા પાર્શ્વનાથ પરમાત્માને સ્મરણમાં લાવ્યા છે, નમસ્કાર કર્યા છે. ઊંચી દશા થાય તો સંકિત થવામાં પણ ભગવાનમાં આપણે ઓછું વધતું કરીએ, ઓછું વધતું કરીએ તો આપણને સંકિત મોહનીય થાય. માટે વિચારવા જેવું છે. તે દોષ લાગે છે. માનો કે સમ્યક દર્શન થઈ જાય ને કોઈ ક્યાં તો અમારા ગામના ભગવાન, અમે બંધાવેલું મંદિર, અમારું આટલું કોન્ટ્રીબ્યુશન, એમાં જે મારાપણું આવી જાય તો તે પણ ચલમલને અગાઢ દોષમાં મૂકેલું છે કે સમ્યક દર્શનને મેલું કરે છે. પાણીમાં સહેજ જ કચરો નાખીએ, નહીં જેવો કોઈને દેખાય નહીં, સ્વાદ બગડે નહીં, કાંઈ જમ્સ આવે નહીં એમ કહીએ, પણ તો પણ નાખ્યો ને કચરો, અથવા સહેજ પણ મલિન કર્યું ને, ડોળું કર્યું ને, તો એ કરાય નહીં. તો પાર્શ્વનાથ પરમાત્માને યાદ કર્યા, નમસ્કાર કર્યા છે. અને રાજનગર લખ્યું છે, એટલે કે મુંબઈથી અમદાવાદમાં જે રાજનગર આવ્યું ત્યાં લખાયેલું આ પત્ર છે. પહેલી પહોંચ આપી છે કે આપનું તમારું હસ્તલિખિત, તમારા હાથે લખાયેલું, કોઈ પાસે લખાવડાવેલું નહીં, પણ શુભ પત્ર એવી રીતે ટાઈપ કરેલું, અથવા તો ઝીરોક્સ કરેલું, અથવા તો બીજી કોઈ રીતે બીજાના અક્ષરવાળું નથી. તમારું હસ્તલિખિત શુભ પત્ર, જે પત્રથી શુભ જ થાય, કલ્યાણ જ થાય, મંગળ જ થાય, જેમાં ધર્મની, આત્માની શુભ શુદ્ધ સારી વાત જ લખી છે, પૂછી છે, જણાવી છે, તે મને ગઈકાલે સાયંકાલે મળ્યું. બીજું શુભ પત્ર એટલે અશુભ નથી, કોઈ મેલો નથી, કોઈના મરણના, માંદગીના, ખરાબ માઠા કંઈ સમાચાર નથી, કોઈ બીજા અશુભ સમાચાર નથી. એ અપેક્ષાએ પણ શુભ પત્ર કહ્યું છે. આપણે તો મોક્ષની વાત હોવાથી શુભ પત્ર એમ ગણીએ છીએ. કાલે સાયંકાલે મળ્યું. 2 વખત ટપાલ આવતી હતી, એટલે સાંજે બપોર પછી મળી. તમારી તત્વ જિજ્ઞાસા માટે વિશેષ સંતોષ થયો. તમારી તત્વ જિજ્ઞાસા, જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા, અને તત્વ જિજ્ઞાસા આત્મતત્વ જાણવાની ઈચ્છા. અધ્યાત્મ કેમ પમાય, હું આત્મા પરમાત્મા કેમ થાઉં, અંતરાત્મા કેમ થાઉં, મને આત્મજ્ઞાન કેમ થાય, એવી જે તમારી આત્મતત્વ જાણવાની જિજ્ઞાસા એટલે કે ઈચ્છા, એના માટે વિશેષ સંતોષ થયો. પત્ર મેળવીને આનંદ થયો, પણ અહીંયા મને આ જાણીને સંતોષ થયો કે તમને જિજ્ઞાસા છે. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને વર્તે અંતરશોધ. એટલે જિજ્ઞાસા બહુ મોટો ગુણ છે. જિજ્ઞાસા વિવેક કરાવે, વિવેક કહેતા ભેદ જ્ઞાન, આત્મજ્ઞાન, અને તે કેવલ જ્ઞાન અને મોક્ષ કરાવે. એટલે મૂળમાં શું તો કે મૂળમાં જિજ્ઞાસા બેન, પછી વિવેકભાઈ, અને સાથે થઈ જાય એટલે પછી આત્મજ્ઞાન અને કેવલ જ્ઞાનનું વૃક્ષ ઉગી જાય અને ફળ લેવાનું થાય. ફળ કયું? મોક્ષનું ઉત્તમ ફળ. જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી. કેમ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે.
સારું કેમ લાગે, દુનિયાને કેમ સારું લાગે, ઉઠીએ ત્યારથી ઘરનાને, બહારનાને, પાડોશીને કે કોઈ પણ પોતાના ઘરનાને કે બીજે ક્યાંય બહાર પડે, બહાર જાય તૈયાર થઈને, તો જ્યાં પણ જાય ત્યાં એને કેમ સારું લાગે તે જ વાત છે, બધે તે જ વાત છે. જગતને રૂડું દેખાડવા, બીજા જીવને સારું કેમ લાગે, બીજો કેમ ખુશ રહે, બીજો કેમ આનંદિત રહે, બીજો કેમ પ્રસન્નચિત રહે, અને બીજાને ઉપરથી સારું બોલીને, સારું કામ કરીને પણ સારું લગાડવાનો દુનિયા આખીનો પ્રયાસ છે. તો એ અનંતવાર પ્રયત્ન કર્યું, બધાએ અનંતવાર પ્રયત્ન કર્યો, તેથી રૂડું થયું નથી. પ્રયત્ન કર્યો પણ તેથી આપણું કંઈ સારું, શુભ, કલ્યાણ, મંગળ, મોક્ષ થયો નહીં. આપણને કંઈ જ્ઞાન થયું નહીં, આત્મજ્ઞાન પામ્યા નહીં. એટલે કંઈ જીવનું રૂડું થયું નથી. કેમ, કઈ રીતે રૂડું થયું નથી? તો કે પરિભ્રમણ, સંસાર પરિભ્રમણ તો બાકી જ છે, ફરીએ જ છીએ, હજુ ઊભા જ છીએ, હજુ જન્મ મરણ છે, એટલે તો આપણે સદેહે એકબીજાને મળ્યા છીએ. તો કૃપાદેવ કહે છે પરિભ્રમણ, અને પરિભ્રમણના હેતુઓ એટલે કયા? તો કે મિથ્યા દર્શન અવિરતે, પ્રમાદ કષાય, અશુભ યોગા બંધ હેતવ. આ જીવને કર્મ બંધ કેમ થાય છે? તો કે મિથ્યાત્વ એટલે મિથ્યા દર્શન, વિપરીત માન્યતા, ખોટી માન્યતા, ઊંધી માન્યતા. આત્માની વાત જુદી છે, જુદી જગ્યાએથી મળે પણ જીવ ભટકે, આમ તેમ જાય, રખડપાટ કરે, અને આત્માની વાત બીજે શોધે, બીજે છે નહીં તો પછી બીજે શોધે તો નીકળે ક્યાંથી? અને મળે છે ત્યારે પણ ખોટી મળે છે, અને વળી પોતે ખોટી ગ્રહણ કરે છે, એટલે ત્યાં મિથ્યાત્વ છે. પછી અવિરતિ, કોઈ વ્રત નિયમ ત્યાગ કરી શકતો નથી, અવ્રત છે. પછી પ્રમાદ છે, પછી કષાય છે, અને પછી અશુભ યોગ છે. મન વચન કાયાના યોગ છે, સારી રીતે સદુપયોગ કરવાની બદલે દુર્વ્યય કરે છે, અપવ્યય કરે છે, અને અશોભન ભાવ લાવી દે છે, એટલે કર્મ બંધાયા કરે છે. તો આવું બધું કરવાથી પરિભ્રમણ એટલે કે સંસારમાં કર્મબંધ લાગવાના કારણો, હેતુ કહેતા અહીંયા કારણ, એ પણ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. આમાંથી શું ગયું એમ પૂછે છે. તો કે આ 5 કારણો તો છે. એક ભવ જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે તો અનંત ભવનું સાટું વળી રહેશે. તો કે આજ સુધી થયું તે થયું, આ એક ભવ લખી દેવો છે, આ એક ભવ આપવો છે, જે ગઈકાલ સુધી થયું તે થયું, આજનું શું છે એમ આપણને પૂછે છે. કે ગયા તે ગયા ભવ, ભૂત ભવ થયો, ભૂતકાળ થયો, હવે આ ભવે એમાંય રહ્યા સયા આયખાના જે કંઈ દાયકા કે જે કંઈ વખત હોય તે, એ આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જવા દેવું છે, પૂછે છે કે કરવું છે. તો એ કરવા જેવું છે કે આત્માનું રૂડું થાય, ભલું થાય તેમ પસાર કરવામાં જ કરશો તો અનંત ભવનું સાટું વળી જશે. અનંત ભવ ગયા છે એનો અફસોસ, અજંપો, ખેદ ખિન્ન થતા હોય, ઉદાસ થઈ જતા હોય, તો પછી કહે છે કે એનું સાટું વળી જશે. સાટું શું? એનું વળતર વળી જશે, એનો બદલો મળી જશે, અને એનો વિનિમય થઈ જશે. બાર્ટર સિસ્ટમ હતી એમ. ચાલો એક બાજુ ભૂતકાળના ભવ મૂકો અને હવે આ ભવનો પુરુષાર્થ મૂકો. હવે સાચું સમજવું છે, અને સાચી રીતે, રૂઢી રીતે, સમ્યક પ્રકારે સમય વ્યતીત કરવો છે. તો ભગવાનનો તો ગેરંટી છે કે અનંત ભવનું સાટું વળી રહેશે. એમ હું લઘુત્વ ભાવે સમજ્યો છું. આ કૃપાળુદેવ કેટલા નમ્ર. હું લઘુત્વ ભાવે સમજ્યો છું. જેમ આપણે ઘણી વખત કંઈ સ્પીચ આપવાની હોય તો બોલતા હોય છે કે એમ નમ્રપણે મારું મંતવ્ય છે, એમ બોલે નમ્રપણે, પણ તે વખતે ભારોભાર માન અભિમાન હોય. નમ્ર મંતવ્ય છે લખે, હું એમ નમ્રપણે માનું છું. મોટે ભાગે તો એવું લખતા બોલવા સુધી વિવેક આવતો જ નથી. માનો કે આવી ગયો તો પણ બોલતી વખતે પણ હુંકાર કે અહમત્વ હોય કે હું એમ સમજ્યો છું. અહીંયા તો પૂરેપૂરી વિનયને નમ્રતા છે કે એમ હું લઘુત્વ ભાવે સમજ્યો છું. પરમાત્મા મોટો અને હું નાનો, અને હું આજ સુધીના બધા પરમાત્મા જ્ઞાની થઈ ગયા તે મોટા, અને હું નાનો. એમ કૃપાદેવ કહે છે કે હું નમ્રતાપૂર્વક, નમ્ર ભાવે આટલું સમજ્યો છું. શું સમજ્યો છું? કે આ એક ભવ જો હવે આમાં સાટું વાળી દેવાય તેવું થાય તો સારી વાત છે, અને તેમ કરવામાં જ મારી પ્રવૃત્તિ છે. ત્યાં જ આવ્યો, હું ભલે સમજ્યો છું નમ્રપણે, પણ દૃઢપણે માનું છું. મારું મંતવ્ય નમ્ર છતાં દૃઢ છે, અને મારે તેમાં જ મારી પ્રવૃત્તિ છે. એટલે કે મારી વૃત્તિ, મારા વિચારો, મારું વર્તન, મારું વલણ અને પ્રવૃત્તિ પ્રકૃષ્ટપણે, સવિશેષપણે મારું વિચાર, વર્તન, વલણ તો તે ભણી જ છે, તેમાં જ છે કે અનંત ભવનું સાટું વાળવું છે. આ ભવે મારા આત્માનું કલ્યાણ રૂડું કરવું જ કરવું, કરીને જ જવું, નહીં તો નહીં. જે મહાકામ માટે કૃપાળુદેવ જન્મ્યા છે તે મહાકામનું અનુપ્રેક્ષણ કરી રહ્યા છે, અને પછી છેલ્લે મહાકામ સફળ કરીને પહોંચી જાય છે. આ મહાબંધનથી રહિત થવામાં જે સાધન પદાર્થ શ્રેષ્ઠ લાગે તે ગ્રહવા, તે જ માન્યતા છે.
હવે આ મહાબંધન કયું છે? સંસારને બંધન માનવું કેટલી બધી વાર આપણને શીખવાડ્યું કે સંસાર તમને બંધનવાળો નથી લાગતો. દોરડું બાંધ્યું છે, રાંઢવું બાંધ્યું છે, કેટલું બધું છે, અનંતકાળથી મજબૂત બાંધ્યું છે. હું બંધાયો છું એમ જ લાગતું નથી. જીવડા માત્રને, જંતુ માત્રને પણ હું પૂરાઈ ગયો, મને પૂરી દીધો, બંધ કરી દીધો. રૂમ બંધ થઈ ગયો, બારણું બંધ થઈ ગયું, બાકસની પેટીમાં પૂરી દીધો, ક્યાંક પણ પૂરી દીધું. અને છૂટવા માટે, મુક્ત થવા માટે કેવા જાવા નાખે, કેવા વલખા મારે, એવો વલવલાટ, એવી ઝૂરણા, એવી વેદના, એવી વ્યથા આપણા પક્ષે છે. એમ કૃપાદેવને ઘણું લાગ્યું છે કે તને એવું જ લાગતું નથી જીવ કે તું બંધાયો છે. એમ આપણને બંધાયો છે એમ કેમ લાગતું નથી? તો જો સંસારને બંધન માને, પોતે બંધાયો છે એમ માને, તો એમ થાય કે મારે છૂટા થવું છે ને આ બંધન કહેવાય. આપણે તો ટેસ્ટથી રહીએ, ખાઈએ, પીએ, આનંદીએ, મોજ મજા કરીએ કે જાણે કે કાંઈ જ દુઃખ નથી અને કાંઈ જ છૂટવું નથી. બરાબર જ છીએ, ફ્રી જ છીએ, છૂટા જ છીએ એમ લાગે છે. તો આ મહાબંધનથી રહિત થવામાં, સંસારના મહાબંધનથી રહિત થવામાં જે સાધન પદાર્થ શ્રેષ્ઠ લાગે તે ગ્રહવાય જ માન્યતા છે. હવે છૂટી જવું છે તો છૂટવાના સાધન જે હોય તે દોરડું શેનાથી કપાય? છરીથી, ચપ્પુથી, શાર્પ જોઈએ, અણિયાળો પદાર્થ જોઈએ, જેનાથી તૂટે એનાથી. તો કે સંસારનું બંધન જેનાથી નાશ પામે તે પદાર્થ, તે સાધન જે શ્રેષ્ઠ લાગે, ધ બેસ્ટ વન્સ, એને ગ્રહણ કરી લેવા જોઈએ. એ જ માન્યતા છે. તો પછી જગતની પ્રતિકૂળતા કે અનુકૂળતા શું જોવી? આ એક જ કામ માટે જન્મ્યા છીએ, જીવીએ છીએ, અને આ જ એક માન્યતા છે. પોતાનું મન, મગજ, મસ્તિષ્ક સરાબોર છે, તરબોળ છે કે મારે આટલું જ કરવું ને આમ જ કરવું. તો બીજાની એસી તેસી, દુનિયાની એસી તેસી. દુનિયા ને હમકો દિયા ક્યા, દુનિયા સે હમને લિયા ક્યા, તું દુનિયા કી પરવા ક્યું કરે, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એમ કહી દીધું કે અહીંયાથી જે કરવું તે એક આત્મા માટે કરવું. તે ગમે તે બોલે, પણ આત્મા જો બંધન રહિત થતો હોય, સમાધિમય દશા પામતો હોય તો તેમ કરી લેવું. એટલે કીર્તિ અપકીર્તિથી સર્વકાળને માટે રહિત થઈ શકાશે. બધું કહી દીધું. આ કયો સમય છે કૃપાળદેવનો? સંધિકાળ કયો છે? વચલો ટાઈમ છે તે કે પ્રતિમાજી સંબંધી કહ્યું છે કે પોતાને કન્વિક્શન છે, પોતાને પ્રતીતિ છે. એટલે કૃપાળદેવ સત હોય તે સત જ કહે, એમાં કંઈ અસત ભાષણ ન આવે. એટલે કહે છે પ્રતિમાજી હતા, છે ને રહેશે. એના આલંબન છે, એનું અવલંબન છે. એટલે સ્થાનકવાસી આમ નહીં તો હમણાં લોકાશાત થઈ ગયા 400-500 વર્ષથી, આજે 500 વર્ષ થઈ ગયા. તો 500 વર્ષથી છે, એ વખતે 400 વર્ષથી છે. તો બાકી તો પ્રતિમાજી છે જ. તો પ્રતિમાજીનો વિરોધ કરવાનો નથી, અસ્વીકાર કરવાનો નથી, અસંમત થવાનો નથી. કોઈ પૂછે કે મારે દર્શન કરવા, તો કે જરૂર કરવા, પણ પ્રતિમાના દર્શન ન કરવા, પાષાણના દર્શન નથી કરતા. પ્રતિમાને ચૈતન્ય ભગવાન માનીને ભગવાનના દર્શન કરો. પ્રતિમા પૂજકને પરમેશ્વર પૂજક કર્યા, અને પ્રતિમા નહોતા પૂજતા તેને પ્રતિમા પૂજક કર્યા. તે કૃપાદેવની કૃપા ભલિયારી. તો એ વખતે કેટલાય જીવોને ગમ્યું નથી, આડું અવડું લાગે છે. અને ન ગમે તો સાચી જ વાત છે. આજે આપણને પણ કોઈ નિયમથી કહે કે દરરોજ જિનાલયમાં પૂજા કરવી જ, દરરોજ દેરાસરજીમાં દર્શન કરવા જ, આટલી ભક્તિ કરવી જ, તો આપણને પણ કેટલુંક ગળે ન ઉતરે, અથવા તો નાપસંદ થાય છે. અથવા કરવું જ એમ કહે, અથવા ન જ કરવું એમ કહે. બંને રીતે આપણને પોસાતું નથી. તો અહીંયા પણ કેટલાક વર્ગના નામાંકિત આગળ પડતી વ્યક્તિ મંડળને ખોટું લાગ્યું છે, અને તેની વાત ચાલે છે. હું તો જે સાચું છે એ કહીશ, શ્રેષ્ઠ છે તે કહીશ. એમાં જગતની અનુકૂળતા પ્રતિકૂળતા શું જોવી? તે ગમે તેમ બોલે, પણ જો આપણો આત્મા બંધન રહિત થતો હોય અને આપણા આત્માને સમાધિ આવતી હોય, એટલે કે આત્મ પરિણામ સ્વસ્થ રહેતા હોય, તો એવી દશા આપણે કરી લેવાની છે, અને આપણે તેમ કરી લેવું. કીર્તિ અપકીર્તિ, યશ અપયશ, ક્રેડિટ ડિસ્ક્રેડિટ. લોકોને તો ટેવ છે ગામને ગરણા ન બંધાય, ગામને મોઢે ગરણા ન બાંધી શકાય. આપણે આપણું પાણી ગાળીને પી શકીએ, આપણા નળમાં પાણીના ગરણા હોય, પણ બીજે બધે બાંધવા જવાતા નથી. તો એ બીજાને બોલવાની ટેવ છે, છૂટ છે, વાણી સ્વાતંત્ર્ય છે, તો ભલે ને બોલે. એમાં આપણને શું લાગી ગયું? આપણી ચામડી ઉપર શું ખરાબ થઈ ગયું? આપણાથી એમનું મન ન દુભાવવું જોઈએ, એમનું દુભાઈ ગયું. તો હવે આપણે શું કરી શકીએ? આપણે બોલવામાં ધ્યાન રાખીએ, દુર્ભાષા હોય તેવી રીતે ન બોલીએ, ખરાબ લાગે તેમ ન બોલીએ. પણ જ્યાં સિદ્ધાંતિક જ મતભેદ છે ત્યાં શું કહી શકાય? એટલે કે છે તમારે યશ અપયશનો, જસ અપજસનો વિચાર ન કરવો. આત્માના પરિણામ પોતાના બગાડવા નહીં. પોતાના ભાવ કરવાની સ્વતંત્રતા પોતાની પાસે છે. સામી વ્યક્તિને પણ લાગુ પડે છે કે એના ભાવ એની પાસે, એની વાણી એની પાસે, એના શબ્દો એની પાસે.
અત્યારે એ વગેરે એમના પક્ષના લોકોના જે વિચારો મારે માટે પ્રવર્તે છે તે મને ધ્યાનમાં સ્મૃત છે, પણ વિસ્મૃત કરવા એ જ શ્રેયસ્કર છે. તે પક્ષના લોકો જે કંઈ બોલે છે, જેના વિચારો મારા માટે જે કંઈ છે તે મને ધ્યાનમાં બરાબર છે. હું ભલે અહીંયા બેઠો છું મુંબઈમાં, પણ મને ધ્યાનમાં ખબર છે, યાદ છે, દેખાય છે, મારા મગજમાં છે. હું ભૂલી નથી ગયો, પણ વિસ્મૃત કરવા એ જ શ્રેયસ્કર છે. છતાં ભૂલી જવા જેવું જ કરવા જેવું છે. શું કામ એ લઈને ફરવું જોઈએ? એ ગમે તેમ બોલ્યા હોય, તેથી કંઈ વાંધો નહીં. તમે નિર્ભય રહેજો, તમારે ભય રાખવા યોગ્ય નથી. મારે માટે કોઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજો. કાંઈ પણ કહે તો મૌન રહી જવું, દલીલ ન કરવી, પક્ષાપક્ષી ન કરવી, ખેંચતાણ ન કરવી. એમાંથી જ કશાય ભાવ જન્મે અથવા બીજાને જન્માવવામાં આપણે નિમિત્તભૂત થઈએ. એટલે શાંતિથી મૌનપણે મૂંગા સાંભળી લેવું, પોતાના ભાવ બગાડવા નહીં, અને આપણે એવું કંઈ ન બોલવું કે જેથી કરીને બીજાના ભાવ પણ બગડે અથવા બીજાને કંઈ બોલવા પણ રહે. તેઓને માટે કંઈ હર્ષશોક કરશો નહીં, એનું દુઃખ લગાડતા નહીં અને એના માટે રાજીએ થતા નહીં કે ભલે બોલ્યા, કેમ બોલ્યા, શું કામ બોલ્યા, અથવા એ બિચારા દુઃખી થાય છે અથવા તો કર્મ બાંધે છે, એવું પણ કરવા જેવું નથી. આપણે હરખાવું નથી અને આપણે એના માટે દુઃખી પણ થવું નથી. જે પુરુષ પર તમારો પ્રશસ્ત રાગ છે તેના ઈષ્ટદેવ પરમાત્મા જીન મહાયોગીન્દ્ર પાર્શ્વનાથ આદિકનું સ્મરણ રાખજો. જો યાદ જ રાખવું હોય તો તમે જેને યાદ કરો છો, એટલે કે જૂઠાભાઈને કહે છે કે તમને જેના પર રાગ છે એવા પરમ કૃપાળદેવ પોતે, કે તમને જેના પર રાગ છે એટલે મારા પર રાગ છે, કૃપાળદેવ પર રાગ છે. એમ તો પ્રશસ્ત રાગ છે, શુભ રાગ છે, શુદ્ધ રાગ છે, મોક્ષે લઈ જાય તેવો રાગ છે. તો તે જેને ભજે છે તે, એટલે કે અમારા ગુરુ, અમારા ભગવાન કોણ? તો કે હું તો અત્યારે પાર્શ્વનાથ પરમાત્માને યાદ કરું છું. તો પાર્શ્વનાથ પરમાત્માને સ્મરણ રાખજો અને જેમ બને તેમ નિર્મોહી થઈ મુક્ત દશાને ઈચ્છજો. આપણે મોહ રહિત થવું છે, આપણે રાગદ્વેષ રહિત થવું છે. તો અહીંયા નિર્મોહી કુટુંબની કથા યાદ કરાવી દીધી છે, આપણે એ લેતા નથી અત્યારે. તો પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરવાનું કેમ કીધું છે? તો કે તમારા કે મારા ઈષ્ટદેવ, આરાધ્ય દેવ, સર્વજ્ઞ દેવ કોઈ પણ છે. એમાં ઋષભદેવ આવી ગયા, મહાવીર સ્વામી આવી ગયા. એ આસનના ઉપકારી છે, એ છેલ્લા તીર્થંકર થયા, નજીકના થયા આસનના એટલે, અને એના શાસનમાં જીવીએ છીએ એટલે આપણને એમનો ઉપકાર સવિશેષ લાગે, એમનું નામ વધારે હોય. તેમ છતાં પરમ કૃપાળદેવ પોતે મહાવીર સ્વામીના છેલ્લા અંતેવાસી શિષ્ય હતા. તેમ છતાં એમણે અત્યારે પાર્શ્વનાથ પ્રભુને યાદ કર્યા, એટલે જરૂર વિચાર થાય. એનું સ્મરણ રાખજો અને નિર્મોહી થઈને મુક્ત દશાને ઈચ્છજો. જીવિતવ્ય કે જીવન પૂર્ણતા સંબંધી કંઈ સંકલ્પ વિકલ્પ કરશો નહીં. તમે વધુ જીવશો અથવા તો જીવન પૂરું થઈ જશે અને શું થશે, હું જ્ઞાન વિનાનો જઈશ, એવો કાંઈ વિચાર કરવાનો નથી. જૂઠાભાઈનું સ્વાસ્થ્ય પણ કથળેલું છે. બંને સમવયસ્ક છે, કૃપાળદેવ અને જૂઠાભાઈ બંને લગભગ 19 વર્ષના, 21 વર્ષના, 19 વર્ષના, અને 23મે વર્ષે તો જૂઠાભાઈનું આયુષ્ય પૂરું થઈ ગયું. તેમ છતાં આ 2-3 વર્ષના ગાળામાં 2-3 મહિના સાથે રહેવાનું નથી થયું, પણ જે 5-15 પત્રો અને સત્સમાગમ થયો છે એ કૃપા થઈ અને આત્મજ્ઞાન લઈને ચાલ્યા ગયા. તે જોવાનું છે કે કૃપાળદેવે કેવું કર્યું છે, કેવી માન, મદ, અહંકાર બધાની પાઘડી ઉતરાવી છે. એ જૂઠાભાઈ પણ પાઘડી પહેરતા, અંબાલાલભાઈ પણ પાઘડીવાળા, અને શ્રી સૌભાગભાઈ સાયલાનાય પણ પાઘડીવાળા. ને પ્રભુશ્રીજીને દીક્ષાની પાઘડી હતી, સંયમની પાઘડી હતી, પણ બધા જ પાઘડીવાળા, પોતેય પાઘડીવાળા, પોતે મૂકી બીજાને મુકાવી, યાને કે સંસારની પાઘડીથી મુક્ત કર્યા છે. તો અહીંયા પાર્શ્વનાથ ભગવાનની વાત. પાર્શ્વનાથ પ્રભુને શું કામ યાદ કર્યા? તો કે પાર્શ્વનાથ ભગવાન અને એમના એક ભાઈ કમઠનો જીવ, એ બંને ભાઈની 10-10 વર્ષની સગાઈ 10-10 ભવથી ચાલ્યું આવતું હતું. છેલ્લો ભવ 10મો થયો તે પાર્શ્વનાથ પ્રભુ તીર્થંકર થયા, મોક્ષે ગયા. અને કમઠને ખબર નહીં શું હતું, તો બે ભાઈને પાર્શ્વનાથ પ્રભુ હંમેશા ક્ષમાશીલ, ઉદાર, સૌજન્યશીલ, પણ કમઠ હંમેશા સળી કર્યા કરે, પરાક્રમ કરે અને કોઈને કોઈ રીતે એને દુઃખી જ કરે, ઉપસર્ગ જ આપે, પરિસર જ આપે. અને પાર્શ્વનાથ પ્રભુ ક્ષમાશીલ જ રહ્યા. તેમ છતાં 10મા ભવે જેટલી ઉત્તમ ક્ષમા હતી એટલી આગલા ભવમાં નહીં હોય, કંઈક કચાશ રહેતી હશે, એટલે કે કેવલ જ્ઞાન મોક્ષ નહોતો થતો, જે છેલ્લા ભવમાં થયો પાર્શ્વનાથ પ્રભુનો. તો એ કમઠના જીવને જે કાંઈ વાંધા છે એ 9-9, 10-10 ભવથી ચાલી આવે છે. એમાં જે એક વખતની આપણને ખાસ ખબર છે તે કે જે ધૂણી ધખાવીને બેઠેલા હતા અને એમાં અંદર નાગ નાગણીનું જોડું યુગલ બળી રહ્યું હતું,
તે પાર્શ્વ પ્રભુએ કીધું કે તું ધૂણી ધખાવીને આ બધા તપ કરે છે, આમાં તો નાગ નાગીણી બળે છે. અને કે એવું હોતું હશે? તો કે ના, બળે છે. અને ખરેખર બળતા હતા. એ નાગ નાગીણી બળી રહ્યા હતા, અંતિમ શ્વાસ દેતા હતા, ત્યારે પાર્શ્વનાથ પ્રભુએ નવકાર મંત્રનું સજાત્મ સ્વરૂપનું સ્મરણ આપ્યું હતું. તેથી નાગ દેવગતિમાં જાય નહીં, પણ એ નાગ નાગીણી જાણે કર્મના નિયમની ઠેસ ઠોકર મારીને દેવગતિનું આયુષ્ય બાંધ્યું. અને એ ધર્ણેન્દ્ર અને પદ્માવતી થયા, એ આપણે જાણીએ છીએ. અને કમઠનો જીવ તો જુદી જુદી ઘણી રજળપાટ કરે છે અને છેલ્લે શંબર નામનો દેવ થાય છે. અને ત્યારે પાર્શ્વનાથ પ્રભુ ધ્યાનમાં એક ચિત્તે લીન છે, કાળસર્ગમાં લીન છે. તે વખતે ઉપરથી બરાબરનો મુશળધાર વરસાદ, ભયંકર કોલાહલ, મેઘ તાંડવ, ગર્જના, શોરબકોર અને છેક ટૂંકમાં કહું તો પ્રચંડ વાવાઝોડું વગેરે કરી શકે છે દેવ છે, અને કર્યું. અને લગભગ ગળા સુધી, નાક સુધી પાણી આવી જાય ત્યાં સુધી આવ્યું. તેમ છતાં પાર્શ્વનાથ પ્રભુ તો કાળસર્ગમાં મન વચન કાયાના યોગ સ્થિર કરીને ઊભા છે. કમવોટ મેં દેહ પડી જાય તો ભલે પડી જાય, પણ કોઈ વિકલ્પ નથી, એને એવી સ્થિરતાથી ઊભેલા છે. તે વખતે જે નાગ નાગીણી ધર્ણેન્દ્ર પદ્માવતી છે, એ પણ દેવદેવી છે. એના જ્ઞાનમાં આવે છે, અવધિ જ્ઞાન તો છે જ બધા દેવદેવીને, કે આ પાર્શ્વનાથ પ્રભુ આપણા અત્યંત ઉપકારી, અને એને અત્યારે આટલો ઉપસર્ગ વેદાય છે. તો પોતે શું કરી શકે? તીર્થંકર દેવની રક્ષા કરવાને કોણ સમર્થ છે? પોતે જ પોતાના રક્ષક છે. તેમ છતાં થાય છે કે હું પણ સામે ફાઇટ આપું. એટલે આ બાજુથી દેવની પ્રચંડ વર્ષા અને એ બાજુથી છત્ર ધરીને ઊભા રહે છે. એટલે પાર્શ્વનાથ પ્રભુ ઉપર બધે જે કંઈ સાત ફેણ વગેરે સહસ્ર ફણા કરે છે, તે એટલા માટે કરે છે, એના પ્રતિક રૂપે કરે છે. તો એને છત્ર ધરી રાખ્યું. અને પાર્શ્વનાથ પ્રભુ પોતાના કાળસર્ગમાં લીન છે. એને કમઠ પ્રત્યે કે ધર્ણેન્દ્ર પદ્માવતી પ્રત્યે કોઈ પ્રત્યે એક સ્તુતિ કરે છે, એક વંદન કરે છે, કે અને એક નિંદા કરે છે, તો વંદક નિંદક પ્રત્યે બિલકુલ સમભાવ છે. એને કોઈ ફેર પડતો નથી, એવી દશા છે. એટલું જ નહીં, પણ એ કાળસર્ગની લીનતામાં હું માત્ર આત્મા છું, આત્મ સ્વરૂપ છે, સહજાત્મા, નિર્વિકલ્પ આત્મા, એવો ભાવ રહ્યા કરે છે. આપણે તો બોલવા પૂરતું કહીએ છીએ, એ તો એ ભાવ ભાષણમાં છે. અને એ ભાવમાં ને ભાવમાં કોઈ પણ વિકલ્પ કર્યા વિના નિર્વિકલ્પ દશા ટકી ગઈ, અને એમને કેવલ જ્ઞાન થયું. એટલે આવા વિકટ સંયોગોમાં એમણે કેવલ જ્ઞાન કર્યું છે. શાંતિથી શાંત ચિત્તે પલાઠી વાળીને પદ્માસનમાં બેઠા છે, સુખાસનમાં બેઠા છે, અને કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એમ નથી. ચાલતા જાય છે, જમતા જાય છે, ને કેવલ જ્ઞાન છે એમ નથી. પણ આટલી વિકટ પરિસ્થિતિમાં, કટોકટીના કાળમાં જો કોઈએ કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો તે પાર્શ્વનાથ પ્રભુએ. આપણને બ્રહ્મચારીજી યાદ આવે કે અગાશ આશ્રમમાં કટોકટીની કાળ સમય આવ્યો તો સિમરડા સ્થિતિ કરી, અને સ્થળાંતર કર્યું તો સિમરડાના નિવાસ દરમિયાન તેમણે અદ્ભુત સમાધિ શતક લખ્યું છે. સમાધિ શતક તો પૂજ્યપાદ સ્વામીનું છે ઓરિજિનલી, પણ એનો અનુવાદ, એનો ભાષાંતર જે કયો અને એનું વિવેચન એ અદ્ભુત મૂક્યું છે. એ વખતે જે કુમારીથી, આત્માની કુમારીથી લખ્યું છે, એ ખરેખર વિચારણે છીએ સમજાઈ જાય એવી છે. આપણને અપીલ કરે જ કરે એટલું સુંદર લખ્યું છે. કેવા વિકટ સંયોગમાં કર્યું? તો આ સત્પુરુષનો સંપ્રદાય જ એવો છે. સત્પુરુષોની કંઈક જીવની કરણી જ એવી છે કે તેમાં ઉપસર્ગ પરિષદ તો આવે જ આવે, અને તો જ એમના કર્મ એક સામટા ખપી જાય. આ ઉપસર્ગ કરનારા કર્યા કરે, બોલનાર બોલ્યા કરે, ગાળ આપનાર ગાળ આપે, આડ આપનાર આડ આપે, પોતે આક્ષેપથી આડથી રહી જ છે. પોતે એટલા કર્મના ગોટે ગોટા, ધુમાડા બંધ, પોટલા બંધ જે કહીએ તે બાળી નાખે છે, બાળી શકે છે. એટલે જેટલા કર્મ ખપે તેટલા ઓછા. એટલે એવો આવા બધા નિમિત્તોને આવકારે પણ છે કે કમકોટ મેં જેને આવવું હોય તે આવી જાઓ. આજે આપણી પાસે શસ્ત્ર છે, કયું શસ્ત્ર છે, હથિયાર છે લડી લેવાનું? સત્પુરુષનો બોધ છે, વચનામૃત છે, મુદ્રા છે. એટલે જે થવું હોય તે થાય. તો પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કે કમઠે ધરણેન્દ્રે છે, પન્નગે પાદ સંસ્પૃશે, નિર્વિશેષો મનસ્કાય પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ. જેણે કમઠ અને ધર્ણેન્દ્ર બંનેની સમક્ષ જે કોઈ પણ રીતે વિચલિત થયા નથી, સમપરિણતિમાં રહ્યા છે. નિર્વિશેષ, કાંઈ વિશેષ નથી, સ્પેશિયલ નથી, ખાસ નથી, ઓછું નથી, અધિક નથી, કોઈ કાંઈ બાકી જ રહ્યું નથી. બધા જ ઘાતી કર્મોને બાળી નાખ્યા. નિર્વિશેષ સમદર્શિતા, ઇષ્ટ અનિષ્ટ, શુભ અશુભ, રાગ દ્વેષ, રતિ અરતિ, કોઈ જાતનો ભાવ કર્યો નથી. એ નિર્વિશેષ. અને તે સમદર્શિતા માટે કૃપાદેવે વચનામૃતજીમાં 837માં પત્રમાં બહુ જ સુંદર મૂક્યું છે. સાચાને સાચું કહેવાય અને ખોટાને ખોટું કહેવાય, એટલો વિવેક તો હોવો જ જોઈએ. પછી બધા સારા ને બધું સારું ને આપણે શું કામ ટીકા નિંદા કરવી? તે નહીં. તેનું નામ સમદર્શિતા નથી. સમદર્શિતા વિવેકપૂર્વકની હોય. વિવેક હોય એ જ કહી શકે કે આ સાચું અને આ ખોટું.
તો એ બધા બંને પ્રત્યે સાચું ખોટું તો જે છે તે છે, પણ પોતે બેલેન્સ રાખે છે કે મને પક્ષપાત નથી, કાળું તે કાળું, સફેદ તે સફેદ. સમતા શું છે તો કે કાળાને કાળું જ કહેવાય, સફેદને સફેદ, પણ મને કાળું ગમતું નથી ને લેવું નથી, અને મને સફેદય ગમતું અણગમતું નથી, અને કાળું ગમતું અણગમતું નથી. મારા પક્ષે કોઈ ગમા અણગમા નથી, પણ કાળું છે તે કાળું જ કહેવાશે, ખોટું તે ખોટું જ કહેવાશે, ને સાચું તે સાચું જ. પણ સાચા ખોટા ગમે તે હોય, આપણા ભાવ આપણે બગાડવાના નથી. આપણા પરિણામ મધ્યસ્થ તટસ્થ, તો જગ જીતી ગયા. એ પાર્શ્વનાથ ભગવાને કર્યું તો કેવલ જ્ઞાન થયું. એટલે તો નિર્વિશેષો મનસ્કાય, અને પછી પ્રભુ તુલ્ય મનોવૃત્તિ, એ પ્રભુ તુલ્ય થઈ ગયા, કેવલ જ્ઞાની થઈ ગયા, એટલે પરમેશ્વર થઈ ગયા. ઘાતી કર્મનો ખાત્મો બોલાવી દીધો. ઈશ્વર તો છે જ, એમાંથી પરમેશ્વર થઈ ગયા. હજુ ઘાતી કર્મ પછી અઘાતીનો ક્ષય કરશે, એટલે અયોગી કેવડી, અને પછી સિદ્ધ થઈ જશે. તો એમને આપણા નમસ્કાર છે. તો તે ઈષ્ટદેવ પરમાત્મા જીન મહાયોગીન્દ્ર પાર્શ્વનાથ આદિકનું સ્મરણ રાખજો. યોગી, રાજયોગી, મહાયોગી કહી દીધા, યોગીશ્વર. બધા યોગી પણ જેનું ધ્યાન ધરે છે તે પાર્શ્વનાથ ભગવાન. કેવી સમતા અને કેવી સ્થિરતા અને કેવી અડોલતા આચરતા હશે. અને જેમ બને તેમ તમે પણ નિર્મોહી થઈ મુક્ત દશાને ઈચ્છજો. આપણે પણ મોક્ષે જવું છે, મુક્ત થવું છે, તો એ જ ઈચ્છવા યોગ્ય છે. જીવિતવ્ય કે જીવન પૂર્ણતા સંબંધી કંઈ સંકલ્પ વિકલ્પ કરશો નહીં. જીવન કેટલું છે, આયુષ્ય કેટલું છે, અથવા તો ક્યારે પૂરું થઈ જશે, કંઈ સંકલ્પ વિકલ્પ કરવાના નથી. ઉપયોગ શુદ્ધ કરવા આ જગતના સંકલ્પ વિકલ્પને ભૂલી જજો. આપણે આત્માને શુદ્ધ કરવો છે, એટલે ઉપયોગને શુદ્ધ કરવાનો છે. તો ઉપયોગ શુદ્ધ કરવો છે, તો જગતના સંકલ્પ વિકલ્પની સાડી બહાર રાખવાની નથી. આપણે શું, મારે શું, હવે કહીને વોટ ઇઝ ધેટ ટુ મી, એમાં મારા કેટલા ટકા. પાંજો પૂરું કહે, કચ્છી હોય તો એમ કહે, તો એ ભાષામાં એમ બોલાય. તો આપણે તરત જ કહીએ છીએ, આમ પણ વ્યવહારમાં કહીએ છીએ કે એમાં મને શું ફાયદો, એમાં મને શું લાભ, એમાં મારી ગાંઠે કેટલું, અથવા મારા હાથમાં કેટલું આવે, અથવા એમાં મને શું ફાયદો, મારો શું લાભ, મારું શું કલ્યાણ. તો અહીંયા ચોખ્ખું કહે છે કે જગત જગત જ છે, આપણે ભગત છીએ, જગતથી જુદા પડ્યા. તો પછી સંકલ્પ વિકલ્પને મારે શું કરવા છે? ભૂલી જાવ ને, જેને જેમ વિચારવું એમ વિચારે. હવે પ્રશ્ન એમ થાય કે ભૂલી જવાનું છે, તો સંકલ્પ શું ને વિકલ્પ શું? આપણે કરતા તો હોઈએ છીએ, પણ સંકલ્પ વિકલ્પની વ્યાખ્યા ભૂલી જઈએ છીએ, ખબર નથી. તો કૃપાળદેવે 752માં પત્રમાં મૂક્યું, સંકલ્પ શું ને વિકલ્પ શું. સંકલ્પ કંઈ પણ કરવાનો પૂર્ણ નિર્ધારિત અધ્યવસાય. અધ્યવસાય જરાક પારિભાષિક શબ્દ છે, આપણી ભાષામાં વિચાર, ભાવ. આમ મારે કરવું છે, એટલે એ વિચાર પણ થયો ને આ ભાવ પણ થયો. તો એ કંઈ પણ કરવાનો નિર્ધારિત અધ્યવસાય. જેમ કે આજે પૂજા કરવી છે, આજે બહારગામ જવું છે, આજે યાત્રામાં નીકળીએ છીએ, આજે સ્વાધ્યાય કરવો છે, આજે જમવું નથી, તો ઉપવાસ કરવો છે. તો એ જે બધા વિકલ્પ, એ સંકલ્પ, આપણે વિકલ્પ બોલીએ પણ એ બધા સંકલ્પ છે. એટલે કંઈક સારું કરવાનો નિર્ધારિત અધ્યવસાય, નિર્ધારિત ભાવ કે આમ કરવું છે, પાકે પાયે છે, મારે જવું તો છે. પછી શેમાં જવું, બસમાં જવું કે ટ્રેનમાં જવું કે સ્કૂટર પર જવું કે પ્લેનમાં જવાનું છે, એમ જે બધા ભાવ થાય છે. તો તે કે આવ્યું, ઓર આવ્યું, અથવા આવ્યું, ઓલ્ટરનેટિવ આવ્યા, એટલે તે વિકલ્પ છે. વિકલ્પમાં શું થાય છે તો કે કંઈ પણ પ્રવૃત્તિ કરવાનો અપૂર્ણ, અનિર્ધારિત, સંદેહાત્મક અધ્યવસાય. એમાં કંઈક શંકા છે, સંશય છે, સંદેહ છે, કરું કે ન કરું, જવું કે ન જવું, સવારે જવું કે રાત્રે જવું, આમાં જવું કે તેમાં જવું, આટલા વાગે નીકળું કે કેમ, જવા જેવું છે કે કેમ, આના ઘરે જવું કે આના ઘરે જવું, આ વસ્તુ લઉં કે તે વસ્તુ લઉં. એ જે બધું છે, કોઈ આવે એને પૂછીએ કે શું લેશો, ચા લેશો કે કોફી, ઠંડુ ફાવશે કે ગરમ, તો એ બધું શું છે, આ રૂમમાં ફાવશે કે આ રૂમમાં, એ બધા વિકલ્પ છે. એમાં અપૂર્ણ છે, અનિર્ધારિત છે, સંદેહાત્મક છે, સંશયાત્મક છે, પાકે પાયે નિર્ધાર નથી. સંકલ્પમાં શું હતું, આજે પૂજા કરવી છે, ઉપવાસ કરવો છે, યાત્રામાં જવું છે, વાંચવું છે, ભક્તિ કરવી છે, શોપિંગમાં જવું છે, જે કાંઈ છે તે, પણ તે સંકલ્પ થયો. અને પેલો વિકલ્પ. આમ જુઓ તો બધા સંકલ્પ પણ એક વિકલ્પનો જ ભાગ છે. સંકલ્પને પણ જો બે જ કહેવું હોય, રાગ દ્વેષને એક જ શબ્દમાં કહેવું હોય, તો રાગ જ કહેવાય છે. એ રાગમાં દ્વેષ પણ અંતર્ગત છે, અંતર્નિહિત છે, કારણ કે આપણે વિતરાગ કહીએ છીએ. તેમ સંકલ્પ વિકલ્પમાં પણ વિકલ્પને પણ સંકલ્પ કહી દીધો, અથવા તો સંકલ્પને પણ વિકલ્પ કહી દીધો. બધું જ જો કહેવું હોય કે એવા વિકલ્પ કરવાની, એટલે જ્યાં એવા આડાવડા વિચાર, ઊંધા વિચાર, વિપરીત માન્યતા, સાચી ખોટી માન્યતા કરવી નહીં. એટલે ત્યાં સંકલ્પને પણ વિકલ્પમાં લઈ લીધેલો છે. તો અહીંયા કૃપાદેવ કહે છે કે ઉપયોગ શુદ્ધ કરવો હોય તો આ જગતના સંકલ્પ વિકલ્પને ભૂલી જજો.
હુ ધ હેલ કેર્સ, જે કહે ને કે બે પરવા થઈ જાવ, કોણ કોની ફિકર કરે, આપણે શું કરતા હોય તે કરીએ અને રૂડારાજને ભજીએ. પાર્શ્વનાથ આદિક યોગીશ્વરની દશાની સ્મૃતિ કરજો અને તે જ અભિલાષા રાખ્યા રહેજો. પાર્શ્વનાથ ભગવાનને યાદ કરજો, સ્મૃતિ કરજો અને એની જ અભિલાષા રાખ્યા રહેજો કે તેઓ જે ક્ષમતા રાખી શક્યા છે, તેમણે જે 10-10 બહુથી સ્વજન સાથેના બંધુ સાથે જે બંધન કરાવનાર હતા, બંધનમાં નાખતા હતા, તો કે એવી ક્ષમા આપણે પણ રાખવાની છે. અને એ જ તમને પુનઃ પુનઃ આશીર્વાદપૂર્વક મારી શિક્ષા છે. કૃપાળુદેવી કેવી સરખામણી કરે છે કે પાર્શ્વનાથ ભગવાનને બધા ઉપસર્ગ પરિચય કરે છે. મને પણ આ કેટલોક પ્રતિકૂળ ભાગ છે, કેટલાક પ્રતિકૂળ માન્યતાવાળા છે, તો જેમ તે ફાવે તેમ બોલે છે, વિચારે છે, તો મારે એ કરવા યોગ્ય નથી. મારે પાર્શ્વનાથ પ્રભુની જેમ ક્ષમતા રાખવાની છે. તો અહીંયા કૃપાળુદેવે કેટલું બધું કહી દીધું પોતાનું અને જૂઠા ભાઈને કે તમે શું કામ દુઃખી થાવ છો, હું મન પર લેતો નથી, હું માઠું લગાડતો નથી, તો તમારે શું કામ લગાડવું જોઈએ. અને ફરી આશીર્વાદ આપી દીધા, પુનઃ પુનઃ ફરી મારી આશીર્વાદપૂર્વક મારી શિક્ષા છે. બોલો, કૃપાળુદેવ પોતે જ લખે, જે વાંચીએ છીએ આપણે વાંચીએ છીએ તો આપણને પણ આ શિક્ષા એટલે શિખામણ અને વળી આશીર્વાદ પણ આપી દીધા કે તમારે પણ આવી જ અભિલાષા રાખવાની છે અને આ જ શિખામણ યાદ કરવાની છે. આ અલ્પજ્ઞ આત્મા પણ તે પદનો અભિલાષી અને તે પુરુષના ચરણ કમળમાં તલ્લીન થયેલો દિન શિષ્ય છે. કૃપાળુદેવ પોતાની જાતને કેવું લખે છે, આ અલ્પજ્ઞ હજુ 27મા પત્રમાં સર્વજ્ઞ સમાન સ્થિતિમાં ઝીલું છું. અહીંયા પાર્શ્વનાથ પરમાત્માની અપેક્ષાએ એમની સ્મૃતિમાં લાવીને કહે છે કે તે મોક્ષે ચાલ્યા ગયા, પહોંચી ગયા, હું હજી દિન કિંકર અપરાધી અહીં બેઠો છું, આ દુનિયામાં બેઠો છું. એટલે પોતે અલ્પજ્ઞ કહે છે પોતાની જાતને કે તેની સર્વજ્ઞતા પાસે હું અલ્પજ્ઞ કહેવાઉં. એટલે ત્યાં અપેક્ષાએ વાત મૂકી દીધી કે આ થોડું ઘણું જાણનાર આત્મા પણ તે પદનો જ અભિલાષી છે. મારે પણ ત્યાં જ જવું છે, મારી અભિલાષા તે જ છે, તે મોક્ષ પદનો અભિલાષી છે, તે નિર્વાણનો અભિલાષી છે. અને તે પુરુષના ચરણ કમળમાં તલ્લીન થયેલો દિન શિષ્ય છે. હું ગરીબડો શિષ્ય છું, છેલ્લા નંબરનો વિદ્યાર્થી હોઈશ, છેલ્લી પાટલીનો બેસનારો હોઈશ, ગમે તે હોય, પણ હું તલ્લીન છું, હું ધ્યાનમગ્ન છું. શેમાં થયો છું? તો કે તે સત્પુરુષના ચરણ કમળમાં. એટલે જે સત્પુરુષના ચરણ કમળ સેવીને આવ્યા છે છેલ્લા મહાવીર સ્વામી, અને તે પહેલાં ચંદ્રપ્રભ સ્વામી સાથેનું કનેક્શન જે છે તે, અને અહીંયા પાર્શ્વનાથ પ્રભુને યાદ કર્યા છે કે હું તે ભગવાનને માનું છું, પૂજું છું કે અહો એવા વિકટ સંયોગમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી છે. આ બાજુથી એક્સ્ટ્રીમ છે, બંને સ્તુતિ કરે છે, આ બાજુથી નિંદા કરે છે. પણ ધીર પુરુષો તો એને જ કહેવાય કે નિંદંતુ નીતિ નિપુણા યદિ વાસ્તુવંતુ અદ્યવ વા મરણમસ્તુ યુગાંતરે વા ન્યાયાત પથ પ્રવિચલંતી પદમ ન ધીરા. વચ્ચે એક ચરણ રહ્યું તે લક્ષ્મી સમાવિશતુ ગચ્છતુ વા યથેષ્ટમ. હમણાં જ લક્ષ્મી બારણા કકડાવતી આવે, લક્ષ્મીના ઢગલા થાય કે લક્ષ્મી જે હોય તે બધું લઈને જતી રહે, ચાલી જાય, તો પણ શું, હમણાં જ મરણ આવે, આ ક્ષણે જ મરણ આવે, આ સમયે મરણ આવે, કે કેટલાય બધા આયુષ્ય વર્ષો, યુગોના યુગો વીતી જાય, એવા લાંબા આયુષ્ય હોય તો દીર્ઘકાળ પછી આવે તો એ શું. અને બીજી રીતે કીધું કે અમે જે ન્યાય નીતિ ઉપર ચાલીએ છીએ તેનાથી અમે એક પગલું પણ આગું ખસવાના નથી. ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું. એટલે જે અમે ડગલું ભર્યું છે, પગલું ભર્યું છે કે મોક્ષે જ જવું છે, મોક્ષાભિલાષા જ, માત્ર મોક્ષાભિલાષ, તો ત્યાંથી ભક્તિ તમે મુક્તિ લીધા વિના પાછી આવવાના નથી, પાછી મૂકવાના નથી. લીધી ભક્તિ શુરવીરતા હોય તે એ લીધા વિના, મૂક્યા વિના જંપે નહીં. એટલે કે ભક્તિમાંથી મુક્તિ લઈને જ જે જંપે એનું નામ શુરવીર, એનું નામ ધીરવીર. તો ત્યાં ધીરની વ્યાખ્યા મૂકી છે કે ન્યાય નીતિના, એટલે કે અહીંયા જે શૈલી, જે સ્ટાઇલ, જે સત્પુરુષનો સ્વભાવ છે એમાં મિનમેક ન થાય. એ તો અડગ છે, અચલ છે, નિર્મળ છે, વિમળ છે. એટલે ત્યાં ને ત્યાં ઊભા છે. તો અમે તે પદનો અભિલાષી, એટલું જ નહીં પણ તે પુરુષ વિતરાગ છે, તો વિતરાગના ચરણ કમળને ઉપાસીને વિતરાગ જ થઈએ છૂટકો છે. શું કામ ન થઈએ? એના કરતાં સવાયા થઈએ, સવાયા ન થવાય તો એની બરોબર થઈએ, બરોબરિયા થઈએ, તત્તુલ્ય પ્રભાવાત. તેના જેવા જ થઈને આપણે એવી દશામાં પામીએ તો ભગવાનને બોલાવવા પડે, આવું ભાઈ હરખા, આપણે બેઉ સરખા, અને બાજુમાં બેસાડે, સામે બેસવાનું ન આવે. તો એટલો ફરક, તો કે સત્પુરુષના ચરણ કમળમાં તલ્લીન, જેને જે પ્રાપ્ત થયું છે તત્લીન, તેમાં જ લીન છું, એમ કૃપાળુદેવ ખાતરીબંધ કહી દે છે. અને હું ભલે દિન શિષ્ય છું, અનંત શિષ્ય હોય, અનેક શિષ્ય હોય, એમાં અત્યારે કદાચ છેલ્લો શિષ્ય છું, પણ હું ગરીબડો છું, મારી પાસે કેટલુંક નહીં હોય, પણ આત્માની સમૃદ્ધિમાં જે કંઈ જોઈએ તે બધું જ છે.
તમને તેવી શ્રદ્ધાની જ શિક્ષા દે છે. આમાં ચોખ્ખું લખ્યું છે કે આવી શ્રદ્ધા મને છે ને તમને પણ તેવી શ્રદ્ધાની જ શિખામણ આપું છું. શિક્ષા, શિક્ષણ, શિખામણ. અને વીર સ્વામીનું બોધેલું, મહાવીરનું બોધેલું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વ સ્વરૂપ યથાતથ્ય છે, એ ભૂલશો નહીં. એમાં મિનમેક નથી. હું તમને કહી શકું કે નહીં, લખી શકું કે નહીં, બોધી શકું કે નહીં, કૃપાળુ કહે છે, પણ મારો મહાવીર દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી સર્વ સ્વરૂપે સાચો છે, સર્વ સ્વરૂપે સાચો છે. ભગવાનમાં ભૂલ નથી, કૃપાળુમાં ભૂલ નથી, કચાશ નથી. મુમુક્ષુમાં ખામી હોય એ બને. આપણે પણ એ જ વિચારવા જેવું છે કે આપણી ભૂલ થાય, દોષ થાય, અપરાધ થાય, અવગુણ હોય, ભગવાનમાં ભૂલ નથી, એ ખામી વિનાનો છે. દોષ રહિત થયો એટલે તો ગાઈએ છીએ, નિર્દોષ નરનું કથન માનો, દેહ જેણે અનુભવ્યું. એટલે આ ભૂલવા જેવું નથી. કેટલી ખુમારી છે અને કેટલી નમ્રતા છે. આટલી આત્માની અખંડ ખુમારી છે, સાથે નરી નમ્રતા છે. એટલે જરાય વિનય ચૂકતા નથી કે હું કહું છું ને માનો એમ નહીં, મારી બદલે મારા મહાવીરને માનો. આપણે કોઈને કહેતા હોઈએ છીએ કે તમને અમારા ઘરના ઉપર તો વિશ્વાસ છે ને, માવતર પર તો વિશ્વાસ છે ને, તમે એમને ઓળખતા હતા, તો એ ન્યાય કરો, અથવા તો એમની ઓળખાણથી વાત કરો. મને નથી ઓળખતા, મારું કોઈ અવગુણ હોય, મારી ભૂલ હોય, એમ જેમ ઘણી વખત માતા પિતા, નામ, કુળ, વંશ, ગોત્ર, ગામ, એના ગૌરવથી, એની અસ્મિતાથી વાત થાય છે, અથવા તો અમે ઇન્ડિયાના છીએ, ઇન્ડિયાની અસ્મિતા, રાષ્ટ્રનું ગૌરવ, એમ અહીંયા કૃપાળુદેવ કહી દે છે કે આત્માનું ગૌરવ છે, આત્મરાષ્ટ્રની વાત છે, આત્માની આઝાદીની વાત છે, સ્વરાજની વાત છે. એમાં જે મહાવીર સ્વામીએ કીધું છે એથી ઓછું વધતું મારે કંઈ કહેવાનું નથી. અને જે સ્વરૂપ એમણે યથાતથ્ય મૂક્યું છે, અવિતથ્યપણે મૂક્યું છે, અસંદિગ્ધપણે મૂક્યું છે. જ્યારે આત્માનું સાંગોપાંગ સ્વરૂપ ઓળખી લીધું હોય, યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ હોય, પછી જેમ છે તેમ દેખાયું છે, એટલે જ્ઞાનમાં જેમ આવ્યું તેમ એમ જ મૂક્યું. જેટલું કહી શકાયું, વક્તવ્યપણે જેટલું આવ્યું તેટલું મૂક્યું છે, એ ભૂલશો નહીં. તેની શિક્ષાની કોઈ પણ પ્રકારે વિરાધના થઈ હોય તો તે માટે પશ્ચાતાપ કરજો. માનો કે અનંતકાળના પરિભ્રમણમાં કે આ ભવમાં કદાચ આપણાથી કંઈક વિરાધના થઈ ગઈ, આરાધના કરવા જતાં જતાં એ ભગવાનના બોધની, ભગવાનના વચનની, એમની શિક્ષાની એટલે શિખામણની કંઈક વિરાધના થઈ ગઈ, ધર્મ કરતાં ધાડ પડી, કરવા ગયા સારું અને થઈ ગયું નઠારું, કંઈક વિચિત્ર થઈ ગયું, પરિણામ ખરાબ આવી ગયું, તો તેના માટે પશ્ચાતાપ કરજો. કે આપણે તો બધાને ભગવાનની શ્રદ્ધા થાય, અથવા તો પ્રતિમાજી હતા, જીન પ્રતિમાજી છે હોય, અને તમે એને ભજો, આત્માને ભજો. પ્રતિમા પૂજકે પરમેશ્વર પૂજવાના છે, આત્માની જ સેવા પૂજા કરવાની છે. સ્થાનકવાસી હોય કે ગમે તે હોય કે દેરાવાસી હોય, તો આત્મા પર આવો એમ કેવું છે. છતાં બીજું કંઈક લાગ્યું હોય, વિરાધના થઈ ગઈ હોય, તો તમે પશ્ચાતાપ કરજો. એટલે જૂઠાભાઈને શિખામણ છે, આપણને પણ છે કે બોલવામાં, લખવામાં ભૂલ થઈ જાય, કોઈને કહેવામાં આપણી દશા ન હોય તો કેટલુંક સિદ્ધાંત ભેદ આવી જાય, માન્યતા ભેદ આવી જાય, કહેવાની રીત બરોબર ન હોય, કોઈનું કદાચ અંતઃકરણ દુભાય, તો પશ્ચાતાપ કરજો. આ કાળની અપેક્ષાએ મન, વચન, કાયા આત્મભાવે તેના ખૂણામાં અર્પણ કરો, એ જ મોક્ષનો માર્ગ છે. આ કાળની અપેક્ષાએ અત્યારે મોક્ષે જવું છે તો મન, વચન, કાયા અને આત્મા 4 વસ્તુ કીધી. મન, વચન, કાયાથી તો ભગવાનને નમસ્કાર કરીએ છીએ, આત્માથી કરતા નથી. તો એ જો અર્પણ કરીએ તો એ જ મોક્ષનો માર્ગ છે. નમસ્કાર કરતાં જ ન મન થઈ જાય, નમન કરતાં ન વત્તા મન વિનાના થઈ જઈએ, વિકલ્પ વિનાના થઈ જઈએ, સંકલ્પ વિનાના થઈ જઈએ, તો એ જ તો પુરુષાર્થ છે. એટલું તો કરવાનું છે. એક મને નમસ્કાર કરવાના છે, નમન કહેતા જ મન મૂકીને કરવાનું છે. મન નથી મૂકી શકતા, સંકલ્પ વિકલ્પ નથી છોડી શકતા, એટલે આપણે ધ્યાન ધૂપમ મનઃ પુષ્પમ બોલીએ છીએ અને મનરૂપી ફૂલડું પ્રતિક રૂપે મૂકીએ છીએ. હે પ્રભુ, મારું મન જ મૂકવાનું છે, પણ હું હજી સંકલ્પ વિકલ્પ વિનાનો થઈ શકતો નથી, તો આ પુષ્પની કોમળતા અથવા એની સુગંધ અથવા એની મુલાયમતા અથવા તો એનો જે કોઈ ભાવ છે, ગુણ છે, તે બધા જ મારામાં પ્રવેશો અને હું આ મનરૂપી ફૂલ જ તમારા ચરણ કમળમાં અર્પણ કરું છું. તો અહીંયા ખોળામાં અર્પણ કરો, એ જ મોક્ષનો માર્ગ છે. બાળક અને મા, એને જે માના પાસે ખોળામાં જે હૂંફ લાગે છે, જગતમાં ક્યાંય લાગતી નથી. ભય હોય કે ભૂખ હોય, પણ એને માનું શરણ, માના ખોળાનું શરણ છે. તો કે તેવી રીતે ભગવાનના ખોળામાં બેસી જાઓ, મન, વચન, કાયા અને આત્માથી, એ જ મોક્ષનો માર્ગ છે. ઘણું કહી દીધું કૃપાળુદેવે. જગતના સઘળા દર્શનની, મતની શ્રદ્ધાને ભૂલી જજો, જૈન સંબંધી સર્વ ખ્યાલ ભૂલી જજો, માત્ર તે સત્પુરુષના અદ્ભુત યોગ સ્ફુરિત ચરિત્રમાં જ ઉપયોગને પ્રેરશો. જગતમાંથી બધું ભૂલી જવાની વાત એમાં પહેલી કહી તો કે સઘળા દર્શનની, મતની શ્રદ્ધાને. હિન્દુ દર્શન તો નથી,
પણ વેદાંત દર્શન એમ બોલીએ છીએ. જૈન દર્શન, બૌદ્ધ દર્શન, જે કાંઈ દર્શન છે તે ચારવાક દર્શન. આ તો મુખ્ય દર્શન, 6 દર્શનની વાત લઈએ છીએ. તો આ બધા જ દર્શન છે, ન્યાય દર્શન છે, વૈશેષિક દર્શન છે, એની અને બધા મત એટલે કે માન્યતા, એ બધું જ ભૂલી જાજો. મૂકો માથાકૂટ, આપણે કહીએ તેમ કરો હોળી. એમ બધા દર્શન, મત, ગચ્છ, સંપ્રદાય, આ તે બધું શું દલીલને, ઠોકને, તર્કને, વિચારણાને કરવાનું. એની શ્રદ્ધાને ભૂલી જજો. કોઈ પણની શ્રદ્ધાને રાખવા જેવું નથી. શું કામ? તો કે આત્માને શું અડે છે? આત્મા એક છે, અસંગ છે, એને કાંઈ અડતું નથી, નડતું નથી. જે છે તે આપણે ઉપયોગ પર્યાયમાં જે કરીએ છીએ તે છે, એટલે માન્યતા ત્યાં છે. આત્મા તો અખંડ અને શુદ્ધ દ્રવ્ય છે, એને શું નિસ્બત છે? તો બધી શ્રદ્ધાને, એટલે કે સાચી ખોટી બધી શ્રદ્ધાને ભૂલી જજો. બધા સંકલ્પ વિકલ્પ ભૂલી જવા છે. માટે જૈન સંબંધી સર્વ ખ્યાલ પણ ભૂલી જાઓ. હું જૈન છું એ પણ તમે ભૂલી જાઓ. શું કામ જૈન છું એ પણ ભૂલી જવાનું? તો કે ત્યાં પણ અભિમાન આવે છે કે હું જૈન એટલે જૈનત્વનું અભિમાન. અમે જાણે ઊંચા રૂડા, અમે કેટલાક પાપ ન કરીએ, અમે કંઈક સમાજમાં ઊંચા જ ચાલીએ, અમારું દર્શન સાચું, અમે આવા ખરાબ વિચાર કરીએ જ નહીં, અમે ખૂના ખરાબી કરીએ જ નહીં, અમે આટલી અહિંસાનું જ પાલન કરનારા, હિંસા અમારા લોહીમાં નથી. આમ કરીને જૈન પોતાને ઊંચો માને, અભિમાન કરે, તો એ જૈન દર્શન અને એનું પણ અભિમાન છે. મનુષ્યનું અભિમાન પણ મૂકી દેવાનું છે કે બિચારું જીવડું એમ થાય છે ત્યારે આપણને મનુષ્યપણાનું અભિમાન છે. આટલો સૂક્ષ્મ બોધ જે દર્શનમાં છે, જે શાસ્ત્રમાં છે, જે પુરુષ કહે છે તે કહે છે બધા ખ્યાલ ભૂલી જજો. જેવી તેવી વાત નથી. આપણને એ મનુષ્યપણાનું અભિમાન હોય એટલે બિચારા બીજા લાગે, નિરપરાધી પશુ, અબોલ પશુ, દયા ખાવા જેવી છે. પણ ત્યાં આપણા મનમાં ઊંડે શું છે કે હું તો મોટો મનુષ્ય, કાળા માથાનો માનવી, જે જીવને જેમ કરવું એમ હું કરી શકું. આપણે એક તણખલાના 2 કટકા કરવાની સત્તા પણ ધરાવતા નથી કે મત ભૂલવું જોઈએ. એ મગજમાં હંમેશ રહેવું જોઈએ કે આત્માની અનંત શક્તિ છે, પણ હું કાંઈ ન કરી શકું. હું કાંઈક કરી શકું કોઈ પણ બાબતમાં, તે કર્તાપદ એ જ ખોટું છે. કરી શકતો જ નથી જીવ, એ ભૂલી જ જવા જેવું છે. જે તે સત્પુરુષની કૃપાથી થાય છે. 5 સમવાય ભેગા થાય એટલે થાય છે. સામા જીવના પણ એવા પુણ્યનો ઉદય હોય તો થાય છે, તો એને મળે છે, બાકી થતું નથી. અથવા પાપનો ઉદય હોય તો તે રીતે મળે છે. આપણે પોતાનું કર્તૃત્વ, પોતાનો એકડો ત્યાં કાઢી નાખવા જેવો છે. એકડામાં જ રહેવા જેવું છે. પોતે એક આત્મા છે. કર્મ શું ને ધર્મ શું, ગચ્છ શું ને મત શું. તો જૈન સંબંધી સર્વ ખ્યાલ પણ ભૂલી જજો. શું કામ? તો કે પોતે એકલો આત્મા છે, એક શુદ્ધાત્મા છે એમ કરવાનું છે. ત્યાં જૈનનું પૂછડું ક્યાં આવ્યું? ત્યાં કેવી શું આવ્યું? નરનારી શું આવ્યું? સ્ત્રી પુરુષ ક્યાં આવ્યું? ત્યાં બાળક, યુવાન, વૃદ્ધ ક્યાં આવ્યું? ત્યાં કાંઈ આવ્યું નહીં. ત્યાં હું એક આત્મા, એક શુદ્ધાત્મા, એક સહજાત્મા, એક નિર્વિકલ્પ આત્મા, શબ્દાતીત આત્મા. આ તો બોલવું પડે, કહેવું પડે, સમજવું પડે એટલે. બાકી આત્મા તે આત્મા, એટલે એકેય શબ્દ નહીં, એકેય વિશેષણ નહીં, એકેય શ્રદ્ધા નહીં, એકેય દર્શન નહીં. માત્ર તે સત્પુરુષોના અદ્ભુત યોગ સ્ફુરિત ચરિત્રમાં જ ઉપયોગને પ્રેરશો. એક આત્મા અને આપણો આત્માનો ઉપયોગ. અને ક્યાંક તો જવું જ જોઈએ. તો ક્યાં જવાનું? તો કે તે સત્પુરુષના આવા યોગીશ્વર થઈ ગયા તે સત્પુરુષો, તીર્થંકર દેવ, સદગુરુ ભગવંત, તેમના અદ્ભુત યોગ સ્ફુરિત ચરિત્રમાં અદ્ભુત આત્મા થઈને બેઠા છે. યોગ સ્ફુરિત એટલે કે ધ્યાન દશામાં જે પ્રગટ્યું છે તે. એટલે એમની ધ્યાન દશા, એમાં એમનું વૃત્તિ, વલણ, ઉપયોગ ક્યાં હોય? તો કે અસંગ દશા પર હોય. અસંગ દશા હોય. પોતે એમનો ઉપયોગ એટલો નિર્વિકલ્પ, તીક્ષ્ણ અને અસંગ હોય. એકમાત્ર આત્મામાં જ હોય. તો એમાં જ સ્થિર હોય. તો તેમાં આપણો ઉપયોગ પણ પ્રેરવા જેવો છે અને તેમ કરી લેવા જેવું છે. એટલે આપણો ઉપયોગ તેમના ઉપયોગમાં, તેમની વિતરાગતામાં અનુસંધાન કરવાનું છે. એમાં આંકડીઓ ભરાવી દેવાનો છે. ગાડી તો બરોબર જ છે, એન્જિન બરોબર છે, આગળ લઈ જ જશે, એમાં મીનમેક નથી. પછી અંકોડો, આંકડીઓ જે કહો તે ચેઇન એમાં ભરાવી દેવું જોઈએ. એની મજબૂત પકડ જોઈએ. વચ્ચેથી ખડી જાય, તૂટી જાય, પડી જાય એવું હોવું જોઈએ નહીં. અને નીકળી જાય એવું કરવાનું નહીં. વચ્ચેથી સ્ટેશને ઉતરી જવાનું નહીં. કોઈને કહેવાનું નહીં કે આ આંકડીઓ અમારો શન્ટિંગ થાય ને કાઢી નાખો કે એવું કંઈ કહેવાનું નહીં. જોડેલો રાખવાનો છે, છેક સુધી જોડેલો રાખવાનો છે. આગળ જઈએ. આ તમારા માનેલા મુરબ્બી માટે કોઈ પણ પ્રકારે હર્ષ શોક કરશો નહીં. તેની ઈચ્છા માત્ર સંકલ્પ વિકલ્પથી રહિત થવાની જ છે. તેને અને આ વિચિત્ર જગતને કંઈ લાગતું ઓળખતું કે લેવા દેવા નથી. તમારા માનેલા મુરબ્બી માટે, હું મુરબ્બી છું એમ નથી, તમે મને મુરબ્બી માન્યું છે, તમે મને પ્રિય માન્યું છે, તમને મારા પર પ્રશસ્ત રાખશે એટલે કહેવાય જાય છે મુરબ્બી શું.
તો કે સૌરાષ્ટ્રમાં તો મુરબ્બી શબ્દ બહુ બોલીએ, તો મુરબ્બી એટલે વડીલ, મુરબ્બી એટલે ગુરુજન, મુરબ્બી એટલે મોટેરા, અને મુરબ્બી એટલે આશ્રયદાતા અને કદરદાન, બધા અર્થ થાય. આપણે માત્ર વડીલથી રહી ગયા કે માવતર જેવા જે કોઈ વડીલ છે તે બધા મુરબ્બી કહી દઈએ, પણ મુરબ્બી એટલે વડીલ તો ખરું જ, એમાં કાકા મામા વગેરે બધા આવી ગયા. સાથે સાથે જે કોઈ ગુરુજન છે તેને પણ આપણે મુરબ્બી કહેવાય. અહીંયા જુઠાભાઈ કૃપાદેવને મોટા માને છે 2-2.5 વર્ષ કે જે કંઈ, એ તો ઠીક છે, પણ મોટેરા કરતાં ગુરુજન માને છે, ગુરુ જ માને છે, એ પણ આવી ગયું. અને આશ્રયદાતા કે તમારો આશ્રય છે, તમારો આશરો છે, તમારું શરણું છે, એટલે જુઠાભાઈને એ પણ આશ્રયદાતાય લાગે છે. અને કદરદાન કે તમે મને ઓળખી શકશો, તમે મારી કદર કરી શકશો. હું તો કદર કરવા યોગ્ય છું જ નહીં, કરાવવા યોગ્ય છું જ નહીં, જેવો તેવો જ છું, પણ છતાં તમે ઘણું બધું જાણતા હશો, જાણી શકતા હશો અને જાણી રહ્યા છો, એટલે તમે મને ખરેખર ઓળખી જાઓ છો, એટલે મારી કદર કરી શકશો, સારી કે ખરાબ, અને મને જે યોગ્ય આપવા જેવું હશે તે આપશો. એટલે આત્મા જ આપવાની વાત છે. તો તમે મારા આ મુરબ્બી માટે કોઈ પણ પ્રકારે હર્ષશોક કરશો નહીં. મુરબ્બીને ઇન્વર્ટેડ કોમાસ અવતરણ ચિહ્નમાં મૂક્યું છે, એટલે કે કૃપાદેવ પોતાને જ કહે છે કે આ તમારા માનેલા મુરબ્બી માટે, કે ને આ ઊભો એ, આ બેઠા એ, આ જીવ માટે, એના માટે કોઈ પણ પ્રકારે ફરીથી કહે છે હર્ષશોક કરશો નહીં. તેની ઈચ્છા માત્ર સંકલ્પ વિકલ્પથી રહિત થવાની જ છે. એને સંકલ્પ વિકલ્પથી રહિત થઈને મોક્ષે જ જવું છે. કેમ કે 123મા પત્રમાં છે, સંકલ્પ વિકલ્પથી રહિત થવું એ મહાવીરનો મુખ્ય માર્ગ છે, મોક્ષ માર્ગ છે. તો તે મારે જોઈએ છે, અને તેને વિશે આ જગતને કંઈ લાગતું ઓળખતું કે લેવા દેવા નથી. અમે આ જગતમાં શ્વાસ લીધો, મૂક્યો, લયા, જન્મ્યા, જીવીએ છીએ, જીવી રહ્યા છીએ, પણ આ જગતને અમારે કંઈ લાગતું ઓળખતું નથી, કંઈ લેવા દેવા નથી. હમ પંછી પરદેશી આરે દેશ કે નહીં રે. અમે આ દેશના પંખીડા છીએ જ નહીં, અમે સ્વદેશ જવાવાળા છીએ. અમે અમારો સ્વદેશ સિદ્ધશિલા મોક્ષે જનારા છીએ. અમારે દુનિયાને શું? આ તો ચિત્ર વિચિત્ર જગત છે, રંગબેરંગી કાબર ચિત્રો. મારે શું? એ તો કશાયાતમાં છે બધા. મને એની સાથે કોઈ લેવા દેવા નથી, અને મને એની સાથે કોઈ આશ્ચર્ય પણ નથી. એટલે તેમાંથી તેને માટે ગમે તે વિચારો બંધાય કે બોલાય તે ભણી હવે જવા ઈચ્છા નથી. મારે એની સાથે કોઈ મતલબ નથી, એટલે તે માટે મારે કંઈક કહેવું પણ નથી. જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેગા કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણમુક્ત થવું એ જ તેની સદા સૌપયોગી વાલી પરમ જિજ્ઞાસા છે. બહુ સુંદર કહી દીધું. આ દુનિયામાંથી, જગતમાંથી, અનંતકાળમાં મેં જેટલા પૂતગલ પરાવર્તન કર્યા એમાંથી જે પરમાણુ ભેગા કર્યા છે, એટલે કે કર્મ ભેગા કર્યા છે, કર્મના અણુ પરમાણુ ભેગા કર્યા છે, તે હળવે હળવે તેને આપી દઈ આ ભાવમાં જે કાંઈ થોડાક વર્ષ છે, થોડોક વખત છે, એમાં આપી દેવા છે અને ઋણમુક્ત થઈ જવું છે, દેવામાંથી બહાર આવી જવું છે. પિતાનું જે થોડાક રૂપિયાનું દેવું હોય તે કરજ મુક્ત થવું છે, અને મારું જે કાંઈ દ્રવ્ય દેવું, ભાવ દેવું હોય તે જે કર્મ સાથેનું કારમણ વર્ગણાનું લેવું દેવું છે તે બધું આપી દેવું છે. એક પરમાણુ મારે ભેગું લઈ જવો નથી. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અને એ જ તેની શું છે? એટલે કૃપાળુદેવની સદા હર હંમેશની, રાત દિવસની, 2 દિવસ પૂરતી નહીં, આ પત્ર લખે એટલી વાર નહીં, સદાકાળની છે, સૌ ઉપયોગી, ઉપયોગપૂર્વકની છે, ઉપયોગ સહિતની છે. ઉપયોગપૂર્વક હું બોલું છું એમને કહેતો નથી. વાલી, એની પ્રિય છે, વાલી છે, શ્રેષ્ઠ, સૌથી ઉચ્ચ, સર્વોત્કૃષ્ટ, મનપસંદ, સૌથી સુંદરમાં બધું આવી ગયું. અને પરમ જિજ્ઞાસા છે, છેલ્લી જિજ્ઞાસા છે, છેલ્લો ભવ, છેલ્લી જિજ્ઞાસા, છેલ્લી કોટીની મને ચરમ પરમ પદે લઈ જાય તેવી જિજ્ઞાસા છે. કઈ તત્વ જાણવાની ઈચ્છા? એમ અહીંયા કહી દીધું કે આ એક જ જિજ્ઞાસા રહી છે કે હવે આ બધા જ પરમાણુ કર્મ બધાને આપી દેવા. બાકી તેને કંઈ આવડતું નથી, પાછી નમ્રતા, અને તે બીજું કંઈ ઈચ્છતો નથી, એને કંઈ બીજી ઈચ્છા નથી, અને બીજી કોઈ એનામાં આવડત નથી. એક આ મોક્ષની વાત આવડે તો સારી વાત છે, અને તે કરવું છે. એક તરતા આવડે છે, બીજું કાંઈ નથી. શેમાંથી? તો કે ભવસાગરમાંથી, સંસાર સાગરમાંથી. તો એ જ તો તરી ગયા, એ જ તો કરવાનું છે. બાકી તેને કંઈ આવડતું નથી, બીજું કંઈ ઈચ્છતો નથી. પૂર્વ કર્મના આધારે તેનું સઘળું વિચારવું છે એમ સમજી પરમ સંતોષ રાખજો. આ જે કંઈ આવું થયું છે, વાની મારી કોયલ, એટલે પવનનો સપાટો લાગ્યો ને વનની કોયલ વળી આ ઘરમાં બધામાં રહેતી થઈ ગઈ, આ સંસારમાં આવી ગઈ, ગામ વચ્ચે, શહેર વચ્ચે આવી ગઈ. એમ પૂર્વ કર્મના આધારે તેનું સઘળું વિચારવું છે.
વિચરવું ઉદયાધીન પણ વિતલોપ જો, અને વિચરે ઉદય પ્રયોગ, સહજ સ્વાભાવિક ઉદય વશાત જે થાય તે થાય છે, ન થાય છે તે ન થાય છે, એમ લખનારા કિનારા જીવી જનારા કૃપાળદેવ. અને પરમ સંતોષ રાખજો. રાગ દ્વેષ ન રાખવા, તેનું નામ સંતોષ. જે છે તેનાથી સમાધાન, તે સંતોષ સ્થૂળ અર્થમાં, વ્યવહારિક અર્થમાં. ખરા અર્થમાં અધ્યાત્મની દુનિયામાં સંતોષ એટલે રાગ દ્વેષ વિનાની સ્થિતિ. સમ્યક પ્રકારે તુષ્ટિ, આનંદમાં રહેવું, સંતોષમાં રહેવું. એ સંતોષ, એવો સંતોષ ક્યારે હોય? તો કે રાગ દ્વેષ ન હોય ત્યારે. આ વાત ગુપ્ત રાખજો, છાની રાખજો, ગોપવીને રાખજો, સુરક્ષિત રાખજો. કેમ આપણે માનીએ છીએ અથવા કેમ આપણે વર્તીએ છીએ તે જગતને દેખાડવાની જરૂર નથી. જગત જગત જ છે, આપણે ભગત છીએ અને ભગવાન થવાનું છે, તો અથવા થયા છીએ, તો પછી કંઈ જગતને ઢંઢેરા પીટાવવાની કંઈ જરૂર નથી. આપણે જે માનતા હોય તેને, આપણે જેમ વર્તતા હોય તેમ. પણ આત્માને એટલું જ પૂછવાની જરૂર છે કે જો મુક્તિની ઈચ્છે છે તો સંકલ્પ વિકલ્પ રાગ દ્વેષને મૂક, અને તે મૂકવામાં તને કંઈ બાધા હોય તો કહી દે. તે તેની મેળે માની જશે અને એની મેળે મૂકી દેશે. તને જો સંકલ્પ વિકલ્પ નથી કરવા, જગતને કંઈ દેખાડવાની જરૂર નથી, પણ આત્માને જરૂર પૂછવાની જરૂર છે કે હે આત્માને તું મુક્તિને ઈચ્છે છે, મોક્ષ જોઈએ છે, તને જોઈએ છે, તો પછી સંકલ્પ વિકલ્પ અને રાગ દ્વેષને મૂકી દે. તું કરે છે તો આવે છે, તું શું કામ એને વળગે છે, ચોટે છે, મૂકે છે, લે છે, ગ્રહણ કરે છે? બાવળિયાને બાદ પીડીને ક્યાંક મને કોઈ છોડાવો છોડાવો તો મૂકી દે, હાથ પકડ છોડી દે. શું કામ લઈને ફરે છે? તો કે સંકલ્પ વિકલ્પ કરવા નથી, રાગ દ્વેષ કરવા નથી. મૂકી દે. મૂકવામાં કંઈ બાધા હોય તો કે મૂકવામાં શું આડું આવે છે? આપણને જ પૂછે છે, આપણે વિચારવાનું છે. તે તેની મેળે માની જશે અને તેની મેળે મૂકી દેશે. એટલે છૂટી જશે, એટલે કર્મ છૂટા જ છે, મૂકી દે. એટલે અહીંયા બધેથી છોડાવ્યા છે કૃપાળદેવે, બધા દર્શનની મતની શ્રદ્ધાથી અને બધેથી છોડાવ્યા. આત્માથી, જૈનથી, મનુષ્યથી એક આત્મા છું એટલું યાદ રાખ. બીજા બધું છડા વધારાના વિશેષણ મૂકી દે. કેમ? તો કે પુષ્પમાળા જ્યારે લખી 11, 12, 14 વર્ષે, તો એમાં 14મો 15મો બોલ બહુ સુંદર છે કે મૂળ તત્વમાં ક્યાંય ભેદ નથી, માત્ર દૃષ્ટિનો ભેદ છે એમ ગણી અને તું આશય સમજી અને પવિત્ર ધર્મ જે હોય તેમાં પ્રવર્તન કરજે. મૂળ વસ્તુમાં આત્માને પમાડવાનો છે, આત્માએ આત્માને પમાડવાનો છે, એમાં ક્યાંય ભેદ નથી. તો દૃષ્ટિ જ સારી કર. આપણી ચશ્મા, આપણી નજર, આપણી આંખમાં કંઈક તકલીફ છે. દુનિયા તો જેમ છે તેમ છે, સૃષ્ટિ તો જે છે તે છે. આપણી દૃષ્ટિમાં ભેદ છે, તો જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. એના પરથી તો શબ્દ આવ્યો, કહેવત આવી કે જેવું દેખાય છે તેવું દેખાય છે. આપણી નજર કેવી છે, આપણા ચશ્મા, આપણી આંખ, એના પરથી આપણને દૃષ્ટિ દેખાય છે. પોતાને કમળો હોય તો પીળું જ જોવે, પોતાને મિથ્યાત્વ હોય તો બધા એવા જ લાગે, પોતાને દુઃખ હોય તો બધા દિન દુઃખી લાગે, પોતે ખુશ, આનંદ, પ્રસન્ન હોય તો દુનિયા આખી પ્રસન્ન લાગે. એવી વાત છે. એ જ પુષ્પમાળામાં એક વચન આગળ લખ્યું, તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, પણ માત્ર જે રાહથી સંસાર મૂળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ, તે સદાચારને તું સેવજે. આપણે આટલું કામ છે કે સંસાર મળ શેનાથી જાય છે, તે ભક્તિ, તે ધર્મ, તે સદાચારને તું સેવજે. પછી ગમે તે ધર્મમાં ઘણું કહી દીધું છે, એ વળી આપણે પુષ્પમાળામાં વિચાર્યું હતું. જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે અને એ તમને અત્યારે બોધી જઉં છું. પરસ્પર મળીશું ત્યારે હવે તમને કંઈ પણ આત્મત્વ સાધના બતાવાશે તો બતાવીશ. બાકી ધર્મ મેં ઉપર કહ્યો તે જ છે અને તેમાં જ ઉપયોગ રાખજો. ઉપયોગ એ જ સાધના છે, વિશેષ સાધના તો તે સત્પુરુષના ચરણ કમળ છે, તે પણ કહી જઉં છું. આત્મભાવમાં સઘળું રાખજો, ધર્મ ધ્યાનમાં ઉપયોગ રાખજો. જગતના કોઈ પણ પદાર્થ, સગા, કુટુંબી, મિત્રનો કંઈ હર્ષશોક કરવો યોગ્ય જ નથી. પરમ શાંતિ પદને ઈચ્છીએ એ જ આપણો સર્વસંમત ધર્મ છે. એ જ ઈચ્છામાં ને ઈચ્છામાં તે મળી જશે. માટે નિશ્ચિંત રહો. હું કોઈ ગચ્છમાં નથી, આત્મામાં છું એ ભૂલશો નહીં. અને છેલ્લું વચન કે દેહ જેના ધર્મોપયોગ માટે છે તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે તે પણ ધર્મને માટે જ છે. અને વી રાયચંદ્ર. હવે ફરીથી વિચારણા શરૂ કરીએ કે જ્યાંથી ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. કોઈ પણ ધર્મ, કોઈ પણ ધર્મદાતા, ધર્મદ પુરુષ, એને કોઈ પણ મુમુક્ષુ પૂછે કે કંઈક ફરમાવો કે કંઈક કયો, આટલું જ આવે. ચિદાનંદજી મુનિ જે મળ્યા એને કહે, ચાલતા ચાલતા કહીએ રાગદ્વેષ ન કરવા, રાગદ્વેષ ન કરવા, તો કે બસ આટલું જ.
તો કે બીજું વિશેષ સાંભળવું હોય તો બધે ઘણી દુકાન છે ત્યાં જજો, મારે તો આટલું જ કહેવાનું છે. યશો વિજયજી મહારાજે પણ એક શાસ્ત્રમાં છેલ્લે લખી દીધું છે, 420માં પત્રમાં મૂક્યું છે કે જ્યાંથી ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ જીન પ્રવચનની આજ્ઞા છે, અથવા જીન પ્રવચન છે એમ જ કરવાનું છે. અને એ બધું કરવા માટે કૃપાદેવે લખ્યું કે ઉપયોગ એ જ સાધના છે. ઉપયોગ પર જ આખો પત્ર આવ્યો કે ઉપયોગ એ જ સાધના છે. છતાં એ ઉપયોગ કેવી રીતે સમજાય? તો કે વિશેષ સાધના તો સત્પુરુષના ચરણ કમળ છે, માત્ર સત્પુરુષના ચરણ કમળ છે. એટલે ઉપયોગની પ્રાપ્તિ, અસંગ ઉપયોગ કેવી રીતે રાખવો, એની પ્રાપ્તિ, સ્વભાવનું ભાન કેવી રીતે થાય, એ બધા એના માટે સદગુરુ, સત્પુરુષ અને એના ચરણ કમળની સેવના છે. અને છેલ્લે કહી દીધું તે આત્મભાવમાં સગડું રાખજો, એમાં બધું કહી દીધું. એમાં સંકલ્પ વિકલ્પ નથી. અને ઉપયોગ જે કંઈ છે તે શુદ્ધના લક્ષ્ય શુભમાં જાય તો ધર્મ ધ્યાનમાં રાખજો, બાકી હું આત્મામાં છું. અને વિનીતના 15 લક્ષણ મૂકી દીધા છે. તે ઉત્તરાધનજય સૂત્રમાં પણ છે, નંદી સૂત્રમાં પણ છે. છેલ્લે જે વી રાયચંદ્ર છે એટલે વી કહેતા એમ સમજાય છે કે વિનીત રાયચંદ્ર. જ્યાં રાગનો ને દ્વેષનો લવલેશ નહીં પ્રદેશમાં, પ્રભુતુલ્યમાશય રાજચંદ્ર તત્વજ્ઞાની મયા કરો. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.